નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા કરંટ અફેર્સના વિડીયોમાં. તો મિત્રો, આજે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ જોઈશું, જે આવનાર બધી જ પરીક્ષાઓ માટે બહુ ઉપયોગી થશે. જે મિત્રો તમે આવા પ્રશ્નો ક્યાં જોયા જ ન હોય તેવા પ્રશ્નો છે. તો મિત્રો, વિડીયો પૂરી જોવાની વિનંતી છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો જોઈએ. તો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં જાહેરાત મુજબ કયા અભિનેતાને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાશે? તો તેનો જવાબ છે મિથુન ચક્રવર્તી. 8મી ઓક્ટોબરે યોજાનાર 70મા નેશનલ એવોર્ડ સમારોહમાં એવોર્ડ એનાયત કરાશે. મિથુને આ વર્ષે પદ્મભૂષણથી પણ સન્માનિત કરાયા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, કયા રાજ્યે ગાયને રાજમાતા ગૌ માતાનો દરજ્જો આપવામાં આવ્યો? તો તેનો જવાબ છે મિત્રો મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રમાં ગાયોની 2 જાતો છે મુખ્યત્વે, કે જેમાં પ્રથમ છે મરાઠવાડમાં દેવરી અને લલકાવનારી, જ્યારે બીજી જાતિ છે ઉત્તર મહારાષ્ટ્રમાં ડાંગી અને સૌદાપ. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, કયા ભારતીય ઓલરાઉન્ડરે તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટ પૂરી કરી હતી? તો તેનો જવાબ છે મિત્રો રવિન્દ્ર જડેજા. જે સિદ્ધિ તેમણે બાંગ્લાદેશ સામેની ટેસ્ટમાં 300મી વિકેટ ઝડપી હતી. આ સિદ્ધિ મેળવનાર તે 7મો ભારતીય બોલર છે. તો ભારતમાં મિત્રો સૌથી વધારે ટેસ્ટ વિકેટ લેનાર અનિલ કુંબલે છે. તેમજ 300 વિકેટ અને 3000 ટેસ્ટ રનમાં સૌથી ઝડપી સમય પૂરો કરવાના મામલે ઇંગ્લેન્ડના ઇયાન બોથમ પછી બીજો ખેલાડી બન્યો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, વન્ય પ્રાણી સપ્તાહ મુજબ કયા સ્થળોની નવીન જંગલ સફારીનું લોકાર્પણ કર્યું? જે સીએમ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. તો જેની અંદર રતનમહાલ, જાંબુઘોડા અને શુલપાણેશ્વર જે રેન્જ અભયારણ્યો છે. ત્યાર પછી મિત્રો, કયા સ્થળે ચિત્તા સંવર્ધન કેન્દ્ર સ્થાપિત કરવાનું આયોજન થઈ રહ્યું છે? તો બન્ની ગ્રાસલેન્ડ, કચ્છ. જે બન્નીનું ઘાસ વખણાય છે કચ્છની અંદર તે. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, તાજેતરમાં સીએમ દ્વારા કયા સ્થળે શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક ક્રાંતિ તીર્થનું લોકાર્પણ કર્યું? તેનો જવાબ છે મિત્રો મસ્કા ગામ, તાલુકો માંડવી, જિલ્લો કચ્છ. શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા વિદેશની ધરતીઓ પર ભારતીય ક્રાંતિ કરવામાં આવી હતી, જે અંગ્રેજો સામે, જેની અંદર તેમણે લંડનની અંદર ઇન્ડિયા હાઉસ નામનું મકાન બનાવ્યું હતું, જેનું નામ ઇન્ડિયા હાઉસ રાખ્યું હતું, જેની અંદર ભારતીય છાત્રોને ટ્રેનિંગ આપવામાં આવતી હતી ક્રાંતિકારી માટેની. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં સરકારની મહત્વાકાંક્ષી નિકાસ પ્રોત્સાહન યોજના ક્યાં સુધી લંબાવાઈ? 30 સપ્ટેમ્બર 2025 સુધી. સરકારની નિકાસ પ્રોત્સાહન યોજના રેમિશન ઓફ ડ્યુટીઝ એન્ડ ટેક્સીસ ઓન એક્સપોર્ટેડ પ્રોડક્ટ્સ. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં કઈ ભાષાઓને ક્લાસિકલ એટલે કે શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાનો નિર્ણય લેવાયો છે? તો જેની અંદર જવાબ મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી. હાલ અત્યારે 8 ભાષાઓને શાસ્ત્રીય ભાષાઓ તરીકે ગણવામાં આવે છે, જેની અંદર જો આ 5 ઉમેરાય તો 13 થશે. હજી નિર્ણય લેવાયો છે એટલે હજી ફાઇનલ નહીં કહી શકાય. ત્યાર પછીનો પ્રશ્ન, તાજેતરમાં કયા શહેરમાં વર્ટિકલ સ્ટ્રક્ચરની દ્રષ્ટિએ દેશનું સૌથી ઊંચું 175 મીટરનું સિટી સ્ક્વેર સેન્ટર બનશે? તો જેનો જવાબ છે અમદાવાદમાં. ટોચથી એક સાથે 75 લોકો અમદાવાદને નિહાળી શકશે. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, સીએમએ ભુજ નજીક ચાડવા રખાલ વિસ્તારમાં કયા વન્ય પ્રાણી ઉછેર અને સંવર્ધન માટે ₹10 કરોડના ખર્ચે વિકસાવવાની જાહેરાત કરી છે? તો તેનો જવાબ છે કેરકલ. એટલે કે મિત્રો આપણે દેશી ભાષાની અંદર હેણોત્રો કહીએ છીએ તે. કેરેકલ એ મોટી સાઈઝની રાની બિલાડી પ્રકારનું વન્ય પ્રાણી છે. ત્યાર પછી મિત્રો, શિગેરુ ઇશિબા કયા દેશના નવા વડાપ્રધાન બન્યા છે? તો જાપાન. જાપાનના આની પહેલા વડાપ્રધાન હતા ફુમિયો કિશિદો. જાપાનની રાજધાની ટોક્યો છે. તો
તો મિત્રો આ હતું આપણું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આજનું કરંટ અફેર્સ. તો આવા જ વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો તમે કોમેન્ટ જરૂરથી કરજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.